અત્યારે સવારના 7 વાગ્યા છે અને મેં અહીંયા ગાડી ઊભી રાખી છે। અહીંયા હું તમને એક મસ્ત વસ્તુ બતાવું। તમે છે ને જોવો એક ફેરું માત્ર કે આ જોવો તમે, આ મારા નદીના સામે કાંઠે મારા ઘરની સામું મેલડીમાંનો ઓટો આવેલો છે અને આ મોરનો રોજનો નિયમ છે, રોજ સવારે 7 વાગે એટલે તે આ ઓટા ઉપર આવી જાય છે અને ચોમાસાની ઋતુમાં તે આવી રીતના કળાઈ પૂરે છે। અને તે એવું નથી કે એક દી પૂરે, કાયમિક એટલે કાયમિક આ જ વસ્તુ તે વારંવાર કરે છે અને હકીકતમાં આ જોઈને ખૂબ આનંદ પણ આવે છે અને મનમાં એવું થાય છે કે શું આપણો સનાતન ધર્મની શક્તિ કે જે ખાલી મનુષ્ય પૂરતી જ નહીં પણ પશુમાં પણ એક ભક્તિનો અનેરો ભાવ દર્શાવે છે। તમે જુઓ તે કેટલો સુંદર છે। તેનો રોજનો આ નિયમ છે કે અહીંયા આવીને આવી રીતના તે કળાઈ પૂરે છે કાયમિક। આ તમે જુઓ આ મેરડી માતાનું નાનું એવું બહુ એવું કાંઈ ખાસ સ્થાન છે નહીં, પણ નાનો એવો સ્થાન છે, પણ તેનો રોજનો આ નિયમ છે કે તે રોજ અહીંયા આવે છે અને કળાઈ પૂરે છે ચોમાસાની ઋતુમાં। અને જ્યારે ચોમાસું ન હોય ત્યારે તે તેના પીછાને મોરમાં એવું હોય કે તેના પીછા ખેરી નાખે, એટલે તે પીછા ન હોય એટલે તે કળાઈ ન હોય, પણ છતાં તે અહીંયા દરરોજ 7 વાગે આવે છે, આ ઓટાની પ્રદક્ષિણા કરે છે અને કાયમિક એવું નથી કે એક પણ દિવસ પાડ્યો કે એવું કાંઈ, કાયમિક। હું અહીંયા છેલ્લા 2 વર્ષથી નીકળું છું અને છેલ્લા 2 વર્ષથી હું આ જોતો આવું છું। તે કાયમિક સવારે 7 વાગે, 7:30, મોડામાં મોડું કદાચ 8 વાગે, પણ લગભગ 6:30 થી 7:30ના ગાળામાં કાયમિક તેને અહીંયા આવવાનું અને આવવાનું।